સીતારામ બધાયને। સાસુઓ બેહી ગયા, બાટેકે બેહી ગયા, હું એની બાજુમાં ટાઈમ પાસ કરવા બેહી ગઈ। સાંજના આજ તો 6 વાગી ગયા છે અને આજ બાને નવડાવ્યા નથી। આમ તો ગરમી જેવું છે, હાથ પગ ધોઈ લીધા અને મોઢું ધોઈ લીધું, પણ કાલે રવિવાર છે ને એટલે માથું ધોવું છે, એટલે આજે હવે બિચારાને હેરાન નથી કરવાનું। શરીર બહુ દુખે છે, આપણે તેડીએ ને પકડીએ ને લઈ જઈએ બાથરૂમ સુધી ને, એટલે એને બહુ શરીર રાયડું નાખે, એટલે 2 વખત મેં કીધું આજે નથી હેરાન કરવા। આખો દિવસમાં 2-3 વખત તો બિચારાને આ રીતે કરવા પડે। વૃદ્ધાવસ્થા છે ને જિંદગીની સૌથી કપરી સ્થિતિ છે ને મનુષ્યને એનો ભૂતકાળ જે છે ને એ વૃદ્ધાવસ્થાની અંદર તાજો થાય। આપણે કરેલા દરેક કર્મો આપણને ત્યારે યાદ આવે વૃદ્ધાવસ્થાની અંદર। હું આવી છું એને લગભગ 32 વર્ષ ચાલુ છે, 32 વર્ષ, પણ મને નથી સાંભળતું કે બાહ્ય કોઈ ખરાબ કર્મ કર્યા હોય। નીતિથી જીવવું, ચારિત્ર સાથે જીવવું, 6 છોકરા, ગરીબીની હસ્તરેખા। એ સમયની અંદર તો બહુ એટલા બધા વ્યવસાયો નહોતા ને મજૂરી હાવ ઓછી હતી, અને બારા સસરા તો બિચારા હાજા માંદા રહેતા, એનું કરવું, અને છતાંય કામને છોડવું નહીં, દિવસ અને રાત ઢહેડા કરવા। આજે બાને જે છે કામની ધલવલાટ છે ને એનું બીજું કાંઈ કારણ નથી, બાએ બહુ કામ કર્યા છે ને, આપણે જે પ્રાણ ને પ્રકૃતિ આપણી સાથે જીવનની અંદર ભેગા જાય, બહુ ઢહેડા કર્યા। નાની ઉંમરથી 16 વર્ષની ઉંમર મારી જેમ હારે આવી ગયા હતા। અમારા હાહુ વહુનું જે છે ને એક જ ઓલું છે, મને થોડીક નોકરી છે એટલે બહુ પ્રશ્ન નથી કે આવા ઢહેડા નથી, બાકી કામ તો મારે છે। હું એવી તે દીની આજ પરિસ્થિતિની અંદર જીવું છું। બાને વધારે છોકરા હતા, મારે 2 છોકરા છે। પ્રશ્ન એટલો છે, બાને દીકરીઓ 4 છે ને 2 દીકરા, મારે તો 2 દીકરા છે, અને 2 જે છે એ ઠેકાણે પડી ગયા છે। એકને સરકારી પૂછતા હતા મને કે બેન નવા સબસ્ક્રાઈબર હોય મારા બે, અને શરૂની અંદર વિડીયો જોતા હોય તો 2 દીકરા છે મારે। મોટો દીકરો કચ્છમાં સરકારી નોકરી કરે, નાનો દીકરો વિદેશમાં છે। ભગવાનની કૃપા તો બાની આશીર્વાદ અને ભગવાનની કૃપા બે મારી સાથે જોડાયેલા છે। અને સૌથી વધારે સાચું કહું ને તો તમારા કરેલા કર્મો જે છે ને એ ક્યાંક ને ક્યાંક તમને સાથ સહકાર આપતા જ હોય। વિડીયો બનાવવા માટે જે છે ને માણસ કેટલા પ્રયત્નો કરે, બહારની દુનિયામાં ફરે, રખડવા જાય, ફરવા જાય, વાં વિડીયો બનાવે, પરંતુ એને એનું ફળ મળતું નથી। પણ બાના આશીર્વાદ અને ઈશ્વરની પૂરેપૂરી કૃપા અને ક્યાંક ને ક્યાંક આપણા હૃદયની અંદર દયા ભાવના રહેલી હોય તો ઈશ્વર જે છે એમનું ફળ તમને આપે। મારી ઉપર ઈશ્વરની આવી જ કંઈક મહેરબાની છે, અને હું એનો ઉપકાર માનું છું ઈશ્વરનો। અને ઈશ્વરની કૃપા વિના પાંદડું પણ, ઈશ્વરની ઈચ્છા વિના, ઈશ્વરની મરજી વિના આ પૃથ્વી પર પાંદડું પણ ફરકતું નથી। ડાળીએ બેસેલા પક્ષીઓને રાત્રે નિંદરમાં ઈશ્વર પડવા દેતા નથી, એને ભરોસો છે કે એને મળી જશે। એક માનવ જાત એવી છે ને કે એને સાલો કોઈ ઉપર ભરોસો જ નથી। તમે જોયું હશે કે મનુષ્ય જે છે ને દુઃખી થાય ને ત્યારે એને ઈશ્વર યાદ આવે। સરસ મજાનો એક દુહો લખેલો છે કે સુખ में दुख में सुमिरन सब करे, सुख में करे न कोई। હું તમને ગાઈને બતાવું। दुख में सुमिरन सब करे, सुख में करे न कोई। जो सुख में सुमिरन करे, काहे को दुख होय कबीरा, काहे को दुख होय। સુખમાં જે છે ને એ મારું સ્મરણ કરે, ભગવાન એમ કહે છે, તો દુઃખ જ ન આવે। ભગવાન એને એના જીવન જીવતા શીખવાડી જ દે। અમીર પરિસ્થિતિ હોય, ગરીબ પરિસ્થિતિ હોય, કઈ રીતે રહેવું, કઈ રીતે બુદ્ધિનો પ્રયોગ કરવો, સમાજની અંદર પોતાનું સ્થાન કઈ રીતે પ્રાપ્ત કરવું, આ બધું જે છે ને ઈશ્વર એને શીખવાડી દે। એટલે કદાચ દુઃખ આવે ને તો એને દુઃખ લાગે નહીં, પણ આપણે તો સાલું બહુ દુઃખથી ઘેરાઈ ગયા હોય ત્યારે જ જે છે એ દુઃખ સ્મરણ કરીએ। મહેમાન આવી ગયા હતા, પછી કોઈ આવે ને એટલે હું વિડીયો બંધ કરી દઉં, કારણ કે કોઈને ગમે ને કોઈને ના ગમે। હું એવી વ્યક્તિ છું કે લગભગ માણસની પરમિશન વિના આપણે શું કામ છે ભાઈ
વિડિયાની અંદર લગભગ હું જે છે ને મારા હોય મને એમ ખબર હોય કે મારા હગા છે એને વિડીયોની વાંધો નથી, એટલે મારી બેનના ઘરે જાઓ કે હગાવાલા ઘરે જાઓ અથવા તો મારા ફ્રેન્ડ સર્કલની અંદર તો અમારા સ્ટાફની અંદર અમુક જણા છે ને સ્ટાફમાં એને ગમતું હોય, અમુકને ના ગમતું હોય, એટલે અમે ક્યાંય બહાર જઈએ ને તો એ અમુકના જ વિડીયોમાં હું લઉં, નહીંતર લઉં નહીં. આપણું સ્વમાન જે છે ને એ જળવાવું જ જોઈએ પૂરેપૂરું. વિડીયો બનાવ્યા પછી એમ કહે કે આપણો વિડીયો મૂકતા નહીં એટલે આપણે મૈરા જેવું થઈ જાય. પછી મારા પેટના સંતાનોને ના ગમે તો હું એને વિડીયાની અંદર ના લઉં, કારણ કે વિડીયો હું મારા ખુદ માટે બનાવું છું, બીજા માટે નહીં. એટલે લગભગ કોઈ આવે ને તો વિડીયાને હું સ્ટોપ જ કરી દઉં, પછી આગળ કાંઈ બોલું જ નહીં. સાચું કહું ને તો અત્યારે લગભગ 40થી 50 માણસ એવા છે કે મારી સાથે કામ કરવા માટે રેડી છે. 40થી 50, કારણ કે પોતે બિચારા ચેનલો બનાવી છે પણ ચાલતી નથી, એટલે મને એમ કે આંટી તમે અમને સપોર્ટ કરો ને, તમે અમારી સાથે વિડીયામાં આવો ને. એટલે મેં કીધું કે મને બેટા થોડોક ટાઈમ આપ, ખાલી થોડોક જ. બા છે ને ત્યાં સુધી હું તમને ના મારી ઘરે બોલાવી શકું કે ન હું તમારી સાથે ક્યાંય કામ કરવા આવી શકું. તમારા બધાના રોટલા ચાલુ થઈ જાય ને એવા પ્રયત્ન હું ચોક્કસ કરીશ જ, મોનેટાઈઝ થઈ જાય અને તમારે કઈ રીતે પણ થોડોક મારે એના માટે ટાઈમ જોહે. એટલે કોઈ આવે એટલે હું વિડીયાને બંધ કરી દઉં. જેને ઉત્સાહ છે અને જેને મારી સાથે કામ કરવું છે એને મોસ્ટ વેલકમ જ છે અને હું એને સપોર્ટ કરીશ. કદાચ મારી ચેનલ હાલે કે ના હાલે, ભલે એની ચેનલ હાલે, મારે તો આમે હવે ઉંમર પૂરી થઈ ગઈ છે, મારે હવે હું આમાં કાઢી લેવું છે. આ તો હું મારો ટાઈમ પાસ કરું છું અને કદાચ આપણી અંદર એક બે વિચાર હોય સારો અને સમાજ સુધી આ વિચાર પહોંચે તો એ એક ઉત્તમ કામ છે, એટલે વિડીયો બનાવું છું. બાકી મારે ખાવી જ 2 રોટલી અને ભગવાન મને સારો એવો પગાર આપે છે, મારે કંઈ વાંધો એ બાબતની અંદર નથી કે જેને કારણે હું વિડીયા બનાવતી હોય. પણ બીજાના માટે હું પ્રયત્ન ચોક્કસ કરીશ અને એ જે વ્યક્તિઓએ મને કીધું છે મારી નજરમાં જ છે, તમને હું સપોર્ટ ચોક્કસ કરવાની જ છું, પૂરેપૂરો સપોર્ટ કરીશ અને તમારી સાથે વિડીયા પણ બનાવીશ. કઈ રીતે વિડીયો બનાવો હું સાવ સામાન્ય, સાચું કહું, નથી એડિટિંગ કાંઈ પણ ખોટા કરતી, નથી મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ કરતી, નથી યુટ્યુબ દ્વારા જે આપણે સુવિધા પ્રાપ્ત કરેનું એનો ઉપયોગ એ નથી કરતી. ખાલી એમનેમ જ વિડીયો ઉતારી અને મૂકું છું. પણ ઈશ્વરની, મેં તમને કીધું ને કે ઈશ્વરની કૃપાથી મોટી એ કંઈ કૃપા નથી ને. આપણા ઘરની અંદર જો બાને ઊભું થવું છે, તપે જાજીવાર આમનામ ટેકો લઈને બેહે ને તો એનું તપી જાય. ઈશ્વરની કૃપાથી મોટી એ કંઈ કૃપા નથી અને મા બાપના આશીર્વાદથી મોટા એ કંઈ આશીર્વાદ નથી. એટલે મનુષ્ય એક જ એવી જાત છે, હું વાત કરતી હતી કે એને ભરોસો નથી. અઠવાડિયે 15 દીએ માનતા પૂરી ન થાય તો મનુષ્ય ભગવાન પણ બદલાવી નાખે છે. તો આપણી શું ઓકાત કે આપણી એને સંબંધ ન તોડી નાખે. તો એની શ્રદ્ધા, એની માનતા અને એની જે ઈચ્છા છે એ પૂર્ણ ન થાય એટલે અત્યારના માણસો તો જે છે ને ભગવાને બદલાવી નાખે છે. તો આપણી શું ઓકાત છે. એટલે હું તો બહુ માણસ જાતનો ઓછો ભરોસો કરું. સૌથી વધારે ભરોસો જે છે ને એ પશુ પક્ષીનો ભરોસો કરાય, કારણ કે એ કોઈ દિવસ જે છે ને એની વફાદારી કે વિશ્વાસ જે છે એ વિશ્વાસઘાત ન કરે. તો હાલો આવજો બધાય, સીતારામ. અને મારા વિડીયા ગમે તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાને થોડોક નાસ્તો ને એવું કરાવી દઉં. સીતારામ. સીતારામ. વહેલી સવારના સીતારામ. અમે રેડી થઈ ગયા છીએ, નાસ્તા પાણી થઈ ગયા. બાજી ઉઠવાની તૈયારી કરે છે. તો અમારે કુતરાનું ભોજન તૈયાર થાય છે. ચાપલા બારોબાર 2-3 ચાપલા બેઠા છે. ગલુડિયાવાળી ચાપલી, આ ચાપલી, આને તો કંઈ ખાવાની પડી જ નથી. એ તો સંતોષી જેવડો છે, એને બહુ ભૂખ નથી લાગતી. કાલે ઓલા બાપા ઢોકરું લઈને નીકળ્યા તો થોડીને ઢોકરું લઈને અંદર વહી ગઈ. બહુ એને અમે ઢોકરા નથી ખવડાવતા, પછી એને હદતા નથી. ઓકે, આ ઓલી કેલ્શિયમ વાળી સ્ટીક આવે ને પ્રફુલ્લાબેન, એ લઈ આવ્યા. તો થોડી ને એક લઈ લઈને ખાય ને. આ રોટલી ગરઘીનું ચૂરનું જ ખાય અને આ બીજું કઈ ન ખવડાવે ને. આ ઓકે, પછી અટાણમાં છે ને 6-7 રોટલી ચૂરી નાખવાની ગલુડિયાઓ માટે. ગરમા ગરમ રોટલી છે. ભાઈકસાળી અમારે શેરીના કુતરાય. અમે તો ભાઈકસાળી છે, અમારે શેરીના કુતરાય ભાઈકસાળી છે. એવડા ગોળના ડબલા લઈએ અમે. આવતા વર્ષે 5 ડબલા ભેરા લઈ લેવા. આ વખતે 3 લીધા હતા 1800 રૂપિયાના. 1800 લીધા હતા. 600 ને 10 કિલાનું ડબલું આવ્યા. હા, 10 કિલાનું. એટલે આમ 70 કિલો આપે, પછી
3 ડબલા ભેગા લીધા ને એટલે 600 નું એક આપ્યું. 60 નું કિલો થયું ને 6 10 60 10 કિલાનું ડબલું હોય. છોકરાઓ હાટું હવારમાં ઉઠીને માયું સુરી નથી દેતી. અમારા છોકરાને અહીંયા નથી ને કોઈ, એટલે અમારા છોકરા ગલુડિયા કુતરા છે. અમે એને ખવડાવીને આનંદની અનુભૂતિ કરીએ. હમણાં જો મારે બીજું નાની બેબી ઉઠશે થોડીક વારમાં, એ બેબીને પછી એને દીકરો ખવડાવીએ. હમણાં શીખાતી એ અજુડા બસ એક જ કરી રાખે. હમણાં બપોર પછી મારું નામ લે, સવારમાં તો અજુડો જ કરે બા. આગળ ના મોરી રોટલી, અને કાલ મોરી રોટલી નાખી, આમ કરીને આમ નાખી ઉડાડી. મેં કીધું મોરી રોટલી નહીં ખાઈ બેની, આમાં થોડોક ગોળ વધારે નહીં નાખે, થોડોક ગોળ નાખો ને તો એ બધા એને મજા આવે છે. મીઠા ખાવાના એવા થઈ ગયા છે ને, પણ ગોળ વહમો નથી લાગતો. ખાંડ વાળું કે દઈએ ને તો વહમું લાગે. ગોળ કેવો સરસ છે, દેશી ગોળ. જો એક ડબલું તો પૂરું થઈ ગયું. આ બીજું ડબલું છે. એમાં આપણે કઈ બહુ કઈ ખાઈએ તો ભલે, ને તો ખાતા નથી. મહાદેવ ગોળ, તાલાળા ગીરનો મહાદેવ ગોળ છે. શિયાળો બેહે ને ત્યારે આવે વેચવા વાળો ખટારો લઈ, અને આખા ગોળના ડબલા, નાના કિલોનું ડબલું, 5 કિલોનું ડબલું, 10 કિલોનું ડબલું, પછી મોટો 20 કિલાનો કંઈક લગભગ 20 કિલાનો કે 15 કિલાનો મોટો ડબ્બો. ને અમે આ ડબલા લઈ લઈએ. ડબ્બો પછી નકામો. આ ડબલો હોય ને, ડબલા હારા આપણે કોકને દઈએ ને કંઈક ભરવા તોય હાલે, આમાં નાસ્તો ભરીએ તોય હાલે. ખાવું ચાપલી જલતી નથી. જો કુતરા આમ બેઠા હોય ઘરમાં, આપણે ચૂરતા હોય. હમણાં જોજો ઓલા જોજો ઠેકડા ચડીએ તા ખાધોકડીના. એના ગલુડિયા તો એવા જ નથી થતા, બીવે મારાથી. આ વખતે એને ગલુડિયાને રમાડવાનો ટાઈમ નથી મળ્યો ને બાની વાહે. ચૂરમું થઈ ગયું તૈયાર. ઘી વાળી રોટલી હોય, ઘી ઉપરથી ન નાખીએ કુતરાઓને, નકર પૂરું ન થાય. હાલો લઈ લ્યો ઝડપથી. એટલામાં હમણાં દોડી આવી. એને તો કાને તો ખાવું જ નથી. આલે ગાંડી, હાલ માં ક્યાંક ગઈ લાગે ખાવા. હાલ તું હેઠ તો બીવે હેવા એને હેઠે રાખે એટલે હમણાં આવી જાય. ખાવા આલે ગાંડી. ઢોકરા પાસે વહી ગઈ લાગે છે. આવી આવું હોય તો પછી આ તો ખાહે. હા, ટીનિયા મીનિયા ખાઈએ ને. હાલ બાડી, તાર ખાવું ને થોડુંક ઉઠું કરીને. આ બીવેથી પાછા હાલ 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 દીકરી હાલ ને. ને ઢાકલો કરી દે, હવે ટાઈમ થઈ ગયો આપણો. ઢગલો કર્યું તો બીજા ખાઈ જાહે. એ નહીં કોઈ ખાય હવે, એ કોઈ છે નહીં. નીચે થોડુંક નાખલો, એ આપણે નહીં હોય ને તો બધું ખાઈ જાહે હમણાં. પછી એને માને દઈ દેજો આવે એટલે. હા ખાઈ લ્યો. આપણે ન હોય ને તો બધું ખાઈ જાહે. હાલ હાલ લે પછી બીજા હમણાં એમાં આવીએ. હાલો બસ કરી દો.